ડિસ્ટ્રેસ સ્ટ્રેસ, ડિસ્ટ્રેસ સ્ટ્રેસ, સ્ટ્રેસ એટલે ઓપન. એક જોરદાર અનુભવ કહું. ધારો કે મને કોઈ એવું કહે છે કે ભાઈ એક આ ડિઝાઇન ઓપ્શન છે, તમારો શું વિચાર છે, આ બરાબર છે? એટલે હું કહું કે હું થોડું વિચારીને તમને કહીશ. પછી કોઈ કોલ આવે છે એક ફ્રેન્ડનો કે આપણે પેલી ઇવેન્ટમાં જવું છે, એટલે હું કહીશ કે આપણે એકવાર વિચારી લઈએ અનુકૂળ પડશે કે નહીં પડે. મીનવાઇલ અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટમાંથી કોલ આવે છે કે મેં તમને પેલું લેજર મોકલાવ્યું છે, તમે ચેક કર્યું? એટલે હું કહીશ કે ના, મારે હજુ એકવાર ફરીથી જોવાનું છે, વિચારવાનું છે. આ જે બધી વાત છે, આ બધી ઓપન લૂપ છે. અને આ ઓપન લૂપ ધીમે ધીમે આપણા મગજની જે લાઇબ્રેરી છે એમાં ભરાતી જાય છે, અને આ ઓપન લૂપના કારણે સ્ટ્રેસ ડેવલપ થાય છે. જેફ બેઝોસનો હમણાં એક બહુ સરસ વિડીયો જોતો હતો, જેમાં જેફ બેઝોસ એવું કહે છે કે stress primarily comes from not taking action over something that you can have some control over. એટલે એવું કહે છે કે જે વસ્તુમાં તમે થોડી ઘણી બી કંટ્રોલમાં છે તમારી, કે તમે એક્શન લઈ શકો છો, એ વસ્તુ તમને ખબર છે કે ઊભી છે, એમાં કામ કરવાનું બાકી છે, અને તમે કંઈ પણ એક્શન નથી લેતા, એના કારણે સ્ટ્રેસ ક્રિએટ થાય છે. પણ જેફ બેઝોસ એવું કહે છે કે નાનો ફોન કોલ, એક નાની મીટિંગ અથવા એક નાનું ઇનિશિએશન, તમે એટલીસ્ટ એ એક્ટિવિટીમાં કામ કરવાનું ચાલુ કરી દો ને, એને કમ્પ્લીટ કરવાની કે રિઝોલ્વ કરવાની જરૂર નથી, તો પણ સ્ટ્રેસ રિલીઝ થઈ જશે. એટલે કે જેટલી બી ઓપન લૂપ છે એ બધી સ્ટ્રેસ ક્રિએટ કરે છે, અને જેવી લૂપ ક્લોઝ થાય છે સ્ટ્રેસ ક્રિએટ થતો નથી.